નમસ્કાર, હું જયેશ મોદી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ત્રાસવાદના ઉછેર કેન્દ્ર ચલાવતા પાકિસ્તાનનું નામ લીધા વગર તેની કઠોર ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, માનવતા અને માનવજાતના દુશ્મન એવા ત્રાસવાદને ભરી પીવાની તાકાત ધરાવે છે ભારત। ઉરી ત્રાસવાદી હુમલાનો વળતો જવાબ તેના કાવતરાખોરને આપવો જ જોઈએ તેવી જનઈચ્છા ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં વ્યક્ત કરતા મહાસચિવ રામ માધવ। પંડિત દીનદયાલજી સાથે ઐતિહાસિક સ્મૃતિ ધરાવતા કોઝિકોડમાં ભાજપ ગરીબોની ભલાઈને દેશના દુશ્મનોની ધોલાઈનો નિર્ણય કરે તો નવાઈ નહીં। ભારતની લશ્કરી સજ્જતાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાકેફ કરવા માટે સૈન્યની ત્રણેય પાંખના સેનાપતિએ યોજી ખાસ બેઠક। ઉરી ત્રાસવાદી હુમલા પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં વળતો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ આપવા કદાચ થયો વિચાર। ઓનલાઈન પિટિશનમાં 1 લાખ હસ્તાક્ષર એકઠા થાય તો ઓબામા સરકાર માટે પગલાં ભરવા બનશે ફરજિયાત। પ્રધાનમંત્રી મોદી પોતાના મનમાં રમતા અનેક ઉમદા વિચાર દેશવાસીઓ સમક્ષ આવતીકાલે આકાશવાણી મારફતે રજૂ કરે ત્યારે મન કી બાતને થશે 2 વર્ષ પૂરા। પ્રધાનમંત્રીને 11 વાગે કાલે સાંભળવા આતુર છે ગુજરાત સહિતનું ભારત। કેરળના કોઝિકોડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતી સમાજ દ્વારા કરાયું બહુમાન। ગુજરાતે છેલ્લા દાયકામાં સાધેલી અદભુત પ્રગતિનું ચિત્ર કેરળવાસી ગુજરાતી પરિવારો સમક્ષ રજૂ કરતા મુખ્યમંત્રી। ઉમરગાંવથી માંડી છેક ઓખા સુધીના દરિયામાં પેટ્રોલિંગની ચોકસાઈ વધારતું ગુજરાત। મધદરિયે જણાતી શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા માછીમારોની સહાય લેશે મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડ। ઉરી ત્રાસવાદી હુમલો ખાળવા માટે શહાદત વહોરી લેનાર 18 સૈનિકના દીકરા દીકરીનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉઠાવશે સુરતનો સવાણી પરિવાર। ગરીબ પરિવારની 1000 દીકરીનો લગ્ન ખર્ચ ઉઠાવી ચૂકેલો સવાણી પરિવાર કહે છે કે રેલી કાઢવી કે પૂતળા બાળવા કરતા બહેતર છે શહીદ પરિવારને સહાય। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। કેરળના કોઝિકોડ ખાતે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની શરૂઆત જનમેદની ધરાવતી સભા સાથે થઈ હતી। ત્રાસવાદી હરકતો વડે ભારતની કનડગત કરતા પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પાકિસ્તાનની આવામે તેમની સરકારને પૂછવું જોઈએ કે ભારત સોફ્ટવેર સહિત ઘણું બધું નિકાસ કરે છે ત્યારે ત્રાસવાદની કેમ તમે નિકાસ કરો છો। पाकिस्तान की अवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते। कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए। आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनिस को नहीं संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो। ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं। आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ। दोनों देश एक साथ आजाद हुए, क्या कारण है कि हिंदुस्तान दुनिया में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और आपके हुक्मरान टेररिस्टों को एक्सपोर्ट करते हैं, क्या कारण है। ભાજપ પ્રમુખ અમિત શાહે રાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું વિકાસ સ્વપ્ન સાકાર થાય તેટલા તમામ વિકાસ કાર્યક્રમ મોદી સરકારે શરૂ કર્યા છે। नरेंद्र भाई के नेतृत्व में जो सरकार चल रही है उसने हर 15 दिन में गरीब कल्याण के लिए एक इनिशिएटिव लेकर
देश के गरीबी उन्मूलन के काम को बहुत गति दी है। जन धन योजना, उज्ज्वला योजना, मुद्रा बैंक योजना, स्किल इंडिया स्टैंड अप योजना, स्टार्टअप योजना, प्रधानमंत्री क्रॉप इरिगेशन योजना, नीम कोटेड यूरिया, सॉइल हेल्थ कार्ड, बहुत सारी योजनाओं के माध्यम से दीनदयाल जी की अंत्योदय की कल्पना को नरेंद्र मोदी सरकार ने साकार करने का प्रयास किया है। ભારતીય સૈન્યની ત્રણેય પાંખના સેનાપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત બેઠક યોજી લશ્કરી કાર્યવાહી માટે સજ્જતા કેટલી છે તેનાથી તેમને વાકેફ કર્યા હતા. ઉરી ત્રાસવાદી હુમલા બાદ ઊભી થયેલી સુરક્ષાલક્ષી પરિસ્થિતિમાં વળતો જવાબ આપવામાં ભારતની કાબેલિયત વિશે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે. પાયદળના વડા જનરલ દલબીરસિંહ સુહાગ, હવાઈદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહા તથા નૌકાદળના વાઇસ એડમિરલ કર્મવીર સિંહની પ્રધાનમંત્રી સાથેની બેઠક મહત્વની મનાય છે. અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમુદાય દ્વારા વ્હાઇટ હાઉસને ઓનલાઈન પિટિશન કરી પાકિસ્તાનને ત્રાસવાદી દેશ તરીકે ઘોષિત કરવાની માંગણી કરાઈ છે. ઓબામા સરકાર માટે આ પિટિશન ઉપર જવાબ આપવાનું કે પગલાં ભરવાનું ત્યારે જ ફરજિયાત બને જ્યારે 1 લાખથી વધુ લોકોની ડિજિટલ સિગ્નેચર ઓનલાઈન પિટિશનમાં હોય. અમેરિકાનું નાગરિકત્વ ભોગવતા જન્મે ભારતીય હોય તેવા લોકોએ પિટિશનમાં દાદ માગી છે કે પાકિસ્તાને પોષેલા ત્રાસવાદનો જીવલેણ અનુભવ અમેરિકા અને ભારત બંને કરતા હોવાથી પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરી તેને મળતી આર્થિક સહાય બંધ કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મનમાં રમતી અનેક વાત દેશવાસી સમક્ષ કાલે મન કી બાત કાર્યક્રમ મારફતે આકાશવાણી ઉપર સવારે 11 વાગે રજૂ કરશે, જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની તમામ ચેનલ ઉપરાંત ખાનગી ટીવી તથા રેડિયો ચેનલ દ્વારા પણ સવારે 11 વાગે થવાનું છે. મન કી બાત રવિવાર હોવાથી શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં લોકો 11 વાગે સમય કાઢી પ્રધાનમંત્રીને સાંભળી શકાય તેની તૈયારીમાં પડી ગયા છે. મન કી બાત કાર્યક્રમની 24મી આવૃત્તિનું કાલે પ્રસારણ હોવાથી આ સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમને કાલે 2 વર્ષ પૂરા થશે. વિષય વસ્તુનું સૂચન મોકલવા માંગતા નાગરિકો ટોલ ફ્રી લાઇન ઉપરાંત mygov.in તથા નરેન્દ્ર મોદી એપનો ઉપયોગ કરી શકશે. કેરળના કોઝિકોડ ખાતે ગુજરાતી સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બહુમાન કરાતા તેમણે હર્ષની લાગણી ટ્વીટ વડે રજૂ કરી છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે કોઝિકોડ ગયેલા મુખ્યમંત્રી તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢી કેરળમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારોને મળવા પહોંચી ગયા હતા અને ગુજરાતની પ્રગતિનું તાજું ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું. ઈબીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા નવો જીઆર રદ કરી જૂના જીઆર યથાવત છે તેમ જણાવ્યું હતું. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર નીતિ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. જે પહેલો જીઆર થયો કે 10% ઈબીસી રદ કરવામાં આવે છે, એ જીઆર રદ કરવામાં આવ્યો છે. 8 જીઆર જે અગાઉ કરવામાં આવ્યા હતા એ અત્યારે આજની સ્થિતિએ યથાવત ચાલુ રહે છે. મેં કહ્યું એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અત્યારે મુલતવી રાખવામાં આવે છે અને નજીકના સમયમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટના અમારા વકીલો, ગુજરાત સરકારના એડવોકેટ જનરલ અને વહીવટી અધિકારીઓના પરામર્શમાં સરકાર તરફથી ગુજરાતમાં નવી ભરતી પણ થઈ શકે. રાજ્ય સરકારની પણ ફરજ છે કે કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ કાર્યવાહી કરવાની હોય છે. અમારે કોઈ વ્યક્તિ માટે, કોઈ અંગત હેતુ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કે વહીવટની પ્રક્રિયા કરવાની હોતી નથી. ગુજસેટમાં જેમણે પરીક્ષા આપી હતી એમને મેડિકલમાં પ્રવેશ મળે એ માટે અમે કાર્યવાહી કરી હતી. સૌરાષ્ટ્રમાં દ્વારિકા મંદિર સહિત સલાયા, વાડીનાર, રૂપેણ, ઓખા બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આવતા જતા તમામ વાહનો પર નજર રખાઈ રહી છે. બંદરો પર નાની મોટી તમામ બોટનું ચેકિંગ તેમજ માછીમારોના આઈ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સનું પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. દ્વારિકા જિલ્લો ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોવાની સાથોસાથ અહીં બંદરો ઉપરાંત ધાર્મિક સ્થળને લીધે આતંકીઓના નિશાને રહેવાની શક્યતાના પગલે સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પોલીસ સ્ટેશન લેવલમાં ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો સાથે સતત ટચમાં હોઈએ છીએ, જેથી કોઈ પણ એવી શંકાસ્પદ બોટ, શંકાસ્પદ એક્ટિવિટી કે શંકાસ્પદ લોકો નજરે ચડે તો એની જાણકારી તરત અમને તે લોકો કરતા હોય છે, જેથી અમે એની સઘન આગળની કાર્યવાહી કરી શકી. બોટ દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ હોય તેના ડોક્યુમેન્ટ ચેક કરીશી, ફિશરમેન કાર્ડ, બાયોમેટ્રિક કાર્ડ ચેક કરીશી અને ખૂબ જ સઘન પેટ્રોલિંગ ચાલુ છે અત્યારે. ઉના પોલીસ વિસ્તારમાં દીવની બોર્ડર છે
ત્યાં અમારી ચેકપોસ્ટ આવેલી છે, નલિયા માંડવી ચેકપોસ્ટ છે. નલિયા માંડવી ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક સઘન બંદોબસ્ત જારી છે. તમામ વાહનો અને એનું ચુસ્તપણે ચેકિંગ થાય છે. સાથે સાથે બાજુમાં નાંદણ લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે. આ તબક્કે પોલીસ સઘન પેટ્રોલિંગ રાખી, ચુસ્ત બંદોબસ્ત રાખી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. ખાળવા માટે શહાદત વહોરી લેનાર 18 જવાનના તમામ દીકરા દીકરીઓનો કોલેજ સુધીનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા માટે સુરતનો સવાણી પરિવાર આગળ આવ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું પીપી સવાણી ગ્રુપ સામાજિક દાન પુણ્ય માટે એટલા માટે જાણીતું છે કે અત્યાર સુધીમાં ગરીબ પરિવારની 1000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યું છે. શહીદ પરિવારને સહાયનો સંકલ્પ લેનાર મહેશભાઈ સવાણી કહે છે કે દિવાળીની રજાઓમાં તમામ 18 શહીદના ઘરે સુરતથી 5-5 સભ્યોની ટુકડી મોકલાશે, જે કુટુંબની મળી તેમની જરૂરિયાતનો ખ્યાલ મેળવશે. પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી શહીદ પરિવારોને મદદરૂપ બનવાના કામમાં સરકારી તંત્રની જરૂર પડે ત્યાં મદદ કરવા કહેવાયું છે. મહેશભાઈ સવાણીનું કહેવું છે કે આક્રોશ વ્યક્ત કરવા, પાકિસ્તાન વિરોધી રેલી કાઢવી અને કોઈના પૂતળા બાળવા કરતા બહેતર છે કે શહીદોના પરિવારને સાચવવા દેશવાસીઓ આગળ વધે. पीपी सवानी की ग्रुप की ओर से जो भी शहीद हुए हैं उसके बेटे और बेटियां या तो स्कूल में पढ़ रहे या तो कॉलेज में पढ़ रहे, तो आज से उसकी टोटल फीस और जो भी जिम्मेदारी है उसकी कॉलेज की फीस की, और जहां भी वो पढ़ना चाहते हैं तो टिल ग्रेजुएशन की पूरी जवाबदारी और उसका टोटल खर्चा है वो पीपी सवानी ग्रुप देगा. और जो बेटियां है उसको जब भी वो शादी की उम्र लायक हो जाएगी तो उसको जो शादी में करियावर से लेके कन्यादान तक, कन्यादान की जो जवाबदारी है वो उसका पप्पा आज हयात नहीं है जो देश के लिए शहीद हुए हैं, तो उसके पप्पा की भी कमी हम महसूस नहीं होने देंगे. और एक पापा का जो भी हमारा एक रोल बनता है वो पापा का रोल हम निभाएंगे. हमारा ये फर्ज बनता है कि हम हमारी ऑफिस में बैठ के, घर में बैठ के सिर्फ मेणबत्ती जला के श्रद्धांजलि नहीं देनी चाहिए, और हमें फूल तो नहीं लेकिन फूल का एक पत्ता भी अगर हम दे सके तो हम यहाँ बैठे बैठे भी हम उसका परिवार का ख्याल रखें. શહીદ પ્રત્યે ઋણ અદા કરવા માટે તેમના પરિવારને મદદરૂપ બનવા માટે લોકફાળો એકત્ર કરવાની ઝુંબેશ વ્યારામાં શરૂ થઈ છે. પોતાના જાન અને પરિવારની પરવા કર્યા વિના નિસ્વાર્થ ભાવે દેશની આન, બાન અને શાનના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ અર્પી દેનાર જવાનો માટે પ્રજાજનો ફાળો આપી રહ્યા છે. દેશપ્રેમની અભિવ્યક્તિ શહીદ વંદનામાં વ્યક્ત કરતા નાગરિકો ઉદાર હાથે ફાળો આપતા નજરે પડ્યા હતા. કલા એ કુદરતની આપેલી બક્ષિસ છે જે અમુક ખાસ લોકોમાં જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાબડિયા ગામમાં રહેતા બલુભાઈ રાઠવા કે જેઓ ખેતી કામની સાથોસાથ અદ્ભુત મૂર્તિઓ પણ કંડારે છે, એટલું જ નહીં તેના થકી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મેળવી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. છોટાઉદેપુર જિલ્લામાં રહેતા આદિવાસી લોકો દ્વારા બનાવવામાં આવે છે, જેમાં હસ્તકળા, મૂર્તિકળા, પિઠોરા કળા, વાસકામ કળા અને સંગીત કળા ખૂબ જ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવી છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બલુભાઈ રાઠવાની વાત કરીએ તો તેઓએ મહેનત અને ધગશથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. જી હા, ટૂંક સમયમાં તેમની આ કલાકૃતિને ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. તેઓ આ કાર્ય છેલ્લા 20 વર્ષથી કરે છે. આ મૂર્તિ મેં લગભગ 20 વર્ષથી બનાવું, અને આનું વેચાણ હસ્તકલા વિકાસ નિગમ ગુર્જરી દ્વારા આખા દેશમાં હું પ્રદર્શન કર્યું. અને આ મૂર્તિ અત્યારે 1-2-3 નમૂના ભાષામાં મૂકેલા, ભાષા કેન્દ્ર એમ કરીને સંસ્થા છે ત્યાં હું મૂકી, એટલે કંઈક બહારના લોકો કોઈક આવીને જોયેલું એટલે એ મૂર્તિ પસંદ કરી. એટલું જ નહીં, બાલુભાઈ મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ મૂર્તિ બનાવવા સિવાય ખેતીકામ, કડિયાકામ, સુથારીકામ સહિતના અન્ય કામો પણ સરળતાથી કરી આજીવિકા રળી લે છે. તેમને આગળ વધવા માટે સરકાર તરફથી સહકાર અને સુવિધા મળી રહી છે, જે થકી તેઓએ નામાંકિત મૂર્તિકાર બન્યા છે, તેમ બાલુભાઈએ જણાવ્યું હતું. સરકાર અમને ગુર્જરી બહુ મદદ કરી, અને એમાં કોઈક સંસ્થાઓ ખરી, ઈમે બોલાવે ઈમે હો હમે જીયા, ઈમે અમને
એક પેલું ક્રાફ્ટ એમ કરીને સંસ્થા હતી તીમે જતેલો તીમે હો મને સારી રીતે રોજી આપતેલા અને ખાવું પીવું રહેવું અને જે વેચાય એ આપણે લઈ લેવાનું. આજે જંગલમાં રહેતા આદિવાસીઓ જંગલ પૂરતા જ સીમિત ન રહેતા તેમની સ્વબુદ્ધિથી આગળ વધી રહ્યા છે. તેઓ તેમની આ કલાકૃતિને દેશભરમાં તો પહોંચાડી છે, જે હવે વિદેશમાં પણ પહોંચી છે. હું કલા કારીગરી કામ કરીએ, મેં હાયડી બનાવું મોતીની માળા, પછી એ મૂર્તિ કામ બનાવે લાકડામાંથી કોતરકામ, પછી એ કલા લઈને અમે લખનઉ, દિલ્હી, હૈદરાબાદ, મદ્રાસ, બેંગ્લોર, કલકત્તા બધે કોઈ પણ જગ્યાએ અમે બધે કલા લઈને ફરી આવ્યા. અમને અમે કોઈ નહીં લઈ જાય, અમને કોઈ નહીં ઓળખે, પણ આ હાથની કલાથી અમે દેશ દુનિયા આખું ઇન્ડિયા ફરી આવ્યા. તો આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તેમને કેવી રીતે મળી તેની વાત કરીએ તો છોટાઉદેપુરના તેજગઢ વિસ્તારની ગણેશ દેવી નામના વ્યક્તિની 1996માં મુલાકાત લીધી. ત્યારે અહીંના લોકોની કલા અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને તેમની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવા ભાષા કેન્દ્રની સ્થાપના કરી અને આ કળા લુપ્ત ના થાય તે માટે તેની સમજ આપવા તેમણે કલાના પ્રદર્શનોનું આયોજન કર્યા હતા. જેમાં પૂર્વજોની આંખ નામનું પ્રદર્શન 2010માં છોટાઉદેપુર નજીક આવેલા ડુંગરમાં યોજવામાં આવ્યું. તે સમયે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ સંગ્રહાલયના માર્ક એલિયટ આવ્યા હતા અને ગેરૈયા અને ખત્રીજીની મૂર્તિઓથી પ્રભાવિત થઈ આ મૂર્તિઓને તેમના સંગ્રહાલયમાં મૂકવાની માંગ કરી હતી. જે હવે આ મૂર્તિઓ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં સ્થાપિત થઈ ભારતની શાન બનવા જઈ રહી છે. કેમ્બ્રિજના એન્થ્રોપોલોજીકલ અને એથનોગ્રાફિક મ્યુઝિયમમાં અહીંના રાઠવા જનજાતિના કલાકાર બલુભાઈ રાઠવાની કૃતિ પસંદ કરીને ત્યાં મૂકવામાં આવનાર છે. એ કૃતિ ઘેરૈયાની છે. હોળીમાં ઘેરૈયાની જે લોકો નાચ કરે છે એ નાચને લગતું ચિત્ર છે. બીજું ખત્રીદેવનું ચિત્ર છે. આવા એક આ શિલ્પ છે, લાકડામાંથી એમણે એવી અદ્ભુત કૃતિ બનાવી છે કે જે જોઈને આપણને એમ થાય કે આ માધ્યમ સાથે કામ કરવાની કેવી એમની છટા છે. લાકડામાંથી તેમણે એવી અદ્ભુત કૃતિઓ બનાવી છે જે તેમની લાકડાને ઢાળ આપી કૃતિઓ કંડારવાની છટા રજૂ કરે છે. તેમની મૂર્તિમાં લય છે, ગતિ છે અને આ કૃતિઓની અંદર અર્થ પણ ભરેલો છે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી રફીક દનીવાલાનો રિપોર્ટ. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે સ્વામી ચિદાનંદજીના જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે યોગ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશ્રમ ખાતે આવનાર 600થી વધુ યોગ તાલીમાર્થીઓ માટે આ યોગ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ સંતો મોટી સંખ્યામાં ભક્તો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી શિવાનંદજી મહારાજનું જે સૂત્ર હતું, સેવા, પ્રેમ, ઉદારતા, પવિત્રતા, ધ્યાન અને આત્મ સાક્ષાત્કાર. તમે જે કંઈ પણ કર્મ કરો ચોક્કસપણે યાદ રાખો, મારું કર્મ છે એ ભારતનું ગૌરવ વધારે. હું ભારતનું નાગરિક છું. સત્યમેવ જયતે છે એ માત્ર સૂત્ર નથી, જીવનનું આચરણ બને. એના જ પથમાં સત્યમાં આપણે પ્રતિષ્ઠિત રહીએ, ચોક્કસપણે પરમાત્માની પ્રાપ્તિ થશે. એ ઉદ્દેશથી આ સંસ્થા ચાલી રહી છે અને અમને બહુ આનંદ છે કે આજે અમે આ ચિદાનંદમનું લોકાર્પણ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના ગૌરવ સમૂહ આજે લોકાર્પણ કરી રહ્યા છે. સ્વચ્છ ભારત ઝુંબેશની સફળતા માટે આખો દેશ પ્રધાનમંત્રી મોદીના કોલ ઉપર ગંદકીને તિલાંજલિ આપવા તૈયાર થયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો બનવા તૈયારી કરે છે. યુનિસેફ કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો દ્વારા દરેક લોકોને ઘરે શૌચાલય છે કે નહીં તે માટે સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કરે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. એસએચજીની બહેનો, યુવાનો, એનએસએસના યુવાન વિદ્યાર્થી મિત્રો એ બધા સામૂહિક ચકાસણી કરવા ઘરે ઘરે જઈ
ટોયલેટનો ઉપયોગ અને ટોયલેટ છે કે નહીં એની ચકાસણી કરવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ લગભગ 4 દિવસ સુધી સતત ચાલશે. આપણી પાસે 100 યુવાનો આવેલા છે. આવતીકાલે બીજા 100 યુવાનો વધારાના જોડાશે આપણી સાથે. એમને આપણે એક કીટ આપેલું ક્વેશ્ચનર આપેલું છે, પ્રશ્નાવલી આપેલી છે. એમાં જુદા જુદા પ્રશ્નો છે. એ પ્રશ્નોના ઘરે ઘરે જઈ અને લોકો પાસેથી જવાબ માગશે અને પછી એની સામે પોતાનો ઓપિનિયન લખશે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાનો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાયો. રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 250 જેટલા દિવ્યાંગોને આર્થિક સહાય તેમજ જરૂરી સાધનોની કીટ વિતરિત કરાઈ. મોટી સંખ્યામાં દિવ્યાંગો રહ્યા હાજર. સમગ્ર રાજ્ય રોગચાળાના ભરડામાં સપડાયું. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 111 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ. તદુપરાંત ઝેરી મેલેરિયાના 14 અને સાદા મેલેરિયાના 135 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. આગામી 6 ઓક્ટોબરે ડાંગના સુબીર ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત. જે સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી ગણપત વસાવાએ સમીક્ષા બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. મહીસાગરના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે તાલુકા કક્ષાનો ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જેમાં 142 શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં 162 જેટલી કૃતિઓ રજૂ કરાઈ. પ્રદર્શન નિહાળવા આસપાસના બાળકો ઉમટ્યા. અમદાવાદના બાકરોલ અને ભાત ગામે સંસદીય સચિવ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો મારો હક મારે દ્વારે કાર્યક્રમ. જેમાં રેશન કાર્ડ, માં અન્નપૂર્ણા યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાની સમજ આપી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાના 29મા કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીએ કાર્યભાર સંભાળ્યો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાની જીએસઆરટીસીના ચેરમેન તરીકે નિમણૂક કરાયા બાદ કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીની નિમણૂક કરાઈ. રાજ્ય સરકારના નિયમ અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ વેતનમાં કામ કરનાર વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતા ફૂલ પગારના શિક્ષકો તરીકેનો ઓર્ડર આપવાનો કાર્યક્રમ બોટાદમાં યોજાયો. બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને રાજ્યના મંત્રી વલ્લભ વઘાસિયાના હસ્તે પૂર્ણ પગાર શિક્ષક તરીકેના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં હિન્દી પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. જેના પગલે આકાશવાણી, બીએસએનએલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિતની તમામ કચેરીઓના અધિકૃત પ્રતિનિધિઓનું ગોધરા ખાતે અધિવેશન યોજાયું. જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું. પશ્ચિમ રેલવે દ્વારા આજથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારીમાં અપાયું સ્ટોપેજ. નવસારીઓમાં હરખની હેલી વરસી તો ટ્રેનને ફુલહારથી વધાવી લીધી હતી. યાત્રાધામ દ્વારિકામાં બિરાજમાન ભગવાન જગન્નાથજીને 22 લાખનો મોઘેરો મુગટ કરાયો અર્પણ. મુંબઈના જાણીતા સોની વેપારી જયેશભાઈએ ધ્વજારોહણ બાદ સોનાનો મુગટ અર્પણ કરી દ્વારકાધીશ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી. નવા આભૂષણોની ખરીદી માટે બજારમાં ભીડ શરૂ થઈ ચૂકી છે. કચ્છના ભુજ ખાતે હાલ અમદાવાદ અને સુરતથી આવેલા નવરાત્રીના પોશાક સાથે વેપારીઓએ ધામા નાખ્યા છે. મોં માંગ્યા દામે ખેલૈયાઓ ભાતીગળ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. તોરણવાળી ચણિયાચોળી, સનેડો સ્ટાઇલ તેમજ રામલીલા સ્ટાઇલ ચણિયાચોળીનું યુવતીઓને ઘેલું લાગ્યું છે તો યુવાનોમાં કચ્છી કેડિયા અને ટોપી સહિતના પરંપરાગત વસ્ત્રોનું ચલણ જોવા મળી રહ્યું છે. નોરતાના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે ખેલૈયાઓ 1000થી માંડી 20,000 રૂપિયાનો પરંપરાગત પોશાક ખરીદવામાં પણ પાછી પાની નથી કરી રહ્યા. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે પોતાની બીજી ઇનિંગ્સમાં 41 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ દાવમાં 56 રનની લીડ મળી હતી. આમ ભારતે લીડ સાથે 215 રન બનાવી લીધા છે. ભારત તરફથી સૌથી વધારે 64 રન મુરલી વિજયે બનાવ્યા છે, જ્યારે ચેતેશ્વર પૂજારા 50 રન સાથે રમતમાં છે. ત્રીજા દિવસની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 262 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ તથા અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા
આ અહેવાલ પર. આજે આદિ સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામાનો જન્મદિવસ છે, તો ટ્વિટર પર મેડમ ભીખાજી કામા ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. તો કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે પણ ટ્વીટ કરી સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામાના જન્મદિન પર શ્રદ્ધાંજલિ અર્પી તેમને પ્રણામ કર્યા હતા. તો ડીડી ન્યૂઝે પણ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને ત્રિનિદાદ અને ટોબેગોના નાગરિકોને રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે શુભકામના પાઠવી હતી. તો પશ્ચિમ આફ્રિકાનો ગણરાજ્ય દેશ ગિની બિસાઉમાં આજે સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી ગિની બિસાઉના નાગરિકોને શુભકામના પાઠવી હતી. માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ સ્વચ્છ ભારત મિશન સપ્તાહ વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી, જેમાં તેમણે દેશના દરેક ગામ, શહેર અને મોહલ્લાને સ્વચ્છ ભારત મિશન સપ્તાહમાં જોડાવા માટે કહ્યું. મહિલા બાળ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી મોદીનું સપનું ડિજિટલ ઇન્ડિયાને પૂરું કરવા એક મોટું પગલું લેવા જઈ રહ્યા છે, જે અંતર્ગત હવે બધી જ આંગણવાડીઓને ડિજિટલાઇઝ કરવામાં આવશે. તેના વિશે ટ્વીટ કરી આ માહિતી આપી હતી. દિવાળી પર રજૂ થનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન લીડ રોલમાં છે. ફિલ્મનું ટીઝર અને 2 સોંગ પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે, જે યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યા છે. ખબર એવી પણ છે કે અભિનેતા શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં ઐશ્વર્યાના પતિના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.